અમદાવાદમાં એએમટીએસ બસ બેફામ બનતા હોય છે ત્યારે લાલ દરવાજાથી વસ્ત્રાલ ગામના રૂટ પર ચાલતી 142 શટલ ડબલ ડેકર બસ છેલ્લા 4 માસથી કરવામાં આવી છે બંધ। અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા કોઈ અંગત કારણોસર આ બસને બંધ કરી દેવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાંથી આવતી એએમટીએસની ડબલ ડેકર બસ જે લાલ દરવાજાથી વસ્ત્રાલ ગામ સુધી ચાલતી હતી તે બસને એએમટીએસના અધિકારો દ્વારા 4 માસથી બંધ કરી દેવામાં આવી છે। આ ડબલ ડેકર બસને 150ના રૂટ પર ચાલુ કરી દેવામાં આવી છે જે વસ્ત્રાલની જનતા સાથે અન્યાય સમાન છે। આ 142 શટલના રૂટ પર પૂરતા પ્રમાણમાં પ્રવાસીઓ મળી રહેતા હતા અને સવારના લોકોને પોતાના કાર્ય પર જવા માટે પણ ઉપલબ્ધ હતી અને ડબલ ડેકર બસ હોવાને કારણે વધુ પ્રવાસીઓ તેમાં આવી શકવાના કારણે જવા આવવામાં સરળતા પણ રહેતી હતી, પરંતુ અંગત કોઈ કારણોસર આ બસ 150 રૂટને બંધ કરીને 142 રૂટ ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારે વસ્ત્રાલના નાગરિકો સાથે આ એક ખૂબ મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે।